ઓબીસી સમાજ નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર ગાંધીનગરથી. આના પહેલા આપણે અનેક વિડીયો બનાવેલા છીએ કે ગુજરાતના અંદર ઓબીસીમાં આવતી વિકાસથી વંચિત જ્ઞાતિઓના અનામત ના મળવાના કારણે કેટલું નુકસાન થાય છે. અને આ વિષય ઉપર મારે તમને થોડી આંકડાકીય માહિતી સાથે બતાવવું હતું કે ઓબીસી અનામત વર્ગીકરણ વગર કેટલું નુકસાન થઈ રહ્યું છે અને ઓબીસી અનામત વર્ગીકરણ થઈ જશે તો એનાથી આ જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે એમના વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થશે. પછી એ સરકારી પરીક્ષા હોય, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 હોય કે પછી કોઈ પણ કોલેજના અંદર એડમિશન હોય, તો હું તમને એકદમ સરળ ભાષામાં સચોટ માહિતી સાથે સમજાવીશ. તમે શાંતિથી આ વિડીયો જુઓ, તમે સમજો કે તમારા જોડે જે રીતે અન્યાય કરવામાં આવ્યો છે તમને સાચી માહિતી પણ નથી આપવામાં આવતી અને એના કારણે તમારા બાળકોને તમે કહો છો કે વાંચ વાંચ ભણ ભણ ભણ, પણ એ બિચારા રાત દિવસ મહેનત કર્યા પછી પણ એ પરીક્ષામાં 1, 2, 5, 10 માર્ક્સથી રહી જાય છે, મજૂરી કરવા મજબૂર થાય અને પોતાના સપનાનો ત્યાગ કરવો પડે છે. તો એનું કારણ શું હોય અને એનું સમાધાન શું હોય આપણે એ સમજીશું. તો શાંતિથી તમે સમજો અને આના પછી બી તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને દરેક ગુજરાતના વિકાસથી વંચિત સમાજના લોકો સુધી પહોંચાડો કે જેથી એ ભરી જે નિંદ્રામાં સૂઈ રહ્યા છે એમાંથી જાગે અને પોતાના હક અને અધિકાર માટે બહાર આવે. ઉદાહરણ તરીકે ઓબીસી અનામતમાં અન્યાય અને અનામત વર્ગીકરણથી શું ફાયદા થશે. યુપીએસસી કે જે કેન્દ્ર સરકાર પરીક્ષા લે છે કે જે કલેક્ટર, આઈપીએસ એ બધાની નામથી પસંદગી થતી હોય છે, તો હું તમને સમજાવું. એની જે પ્રાથમિક પરીક્ષા હોય છે એના અંદર જે બિન અનામત વર્ગ હોય એનું કટ ઓફ આવ્યું 87.98 માર્ક્સ, બરોબર. એના 87.88 માર્ક્સ, બરોબર. ઈડબ્લ્યુએસ જે બિન અનામત વર્ગમાં એવી જ્ઞાતિઓ હતી કે જેમના બધી રીતે સમૃદ્ધ હતી, એમને એવું કહ્યું કે ભાઈ અમારા બાળકો કે જે આર્થિક રીતે સક્ષમ નથી એમને પણ અનામતનો લાભ મળે એટલા માટે અમને પણ અનામત આપો. એમને રજૂઆત કરી અને રજૂઆત અમલમાં આવી ગઈ. અને ઈડબ્લ્યુએસ મતલબ કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય જેમ કે પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, જૈન સમાજ, એમના વિદ્યાર્થીઓ, એમના સમાજના વિદ્યાર્થીઓ કે જે આર્થિક રીતે સક્ષમ નથી, તો એમનું કટ ઓફ આજની તારીખના અંદર જે આવે છે 85.92 માર્ક્સ, મતલબ ઓબીસી નું 87.28 માર્ક્સ અને ઈડબ્લ્યુએસ નું 85.92 માર્ક્સ, મતલબ લગભગ 1.5 માર્ક્સ ઓછું. હવે હું તમને મેં પોતે યુપીએસસી ની પરીક્ષા આપેલી છે, હું તમને કહી શકું છું 0.01 માર્ક્સ, 1.5 અડધો માર્ક્સ, 0.2 માર્ક્સ, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રહી જતા હોય છે. એમનું જે સપનું જે હોય તૂટી જતું હોય કારણ કે પાસ નથી થઈ શકતા. તમે વિચાર કરો કે જ્યારે 1.5 માર્ક્સ કરતા ઓછું આવતું હશે તો કેટલા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને એનાથી ફાયદો થશે. અને એ જ રીતે જો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવશે કેન્દ્ર સરકાર લેવલે, તો જે ઓબીસી નો કટ ઓફ અત્યારે 87.28 આવેલું છે એ 80 થી 82 આવશે. તમે વિચાર કરો 5 થી 7 માર્ક્સ ઓછું કટ ઓફ આવશે અને આનાથી જે ઓબીસી સમાજના વિકાસથી વંચિત સમાજના ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, નાઈ, ધોબી, નટ, વજણિયા જે બિચારા વિદ્યાર્થીઓ પછી સપનું જ નથી જોઈ શકતા કલેક્ટર, આઈપીએસ બનવાનું, એ પ્રાથમિક પરીક્ષા પાસ કરી શકશે અને આગળ વધી શકશે. એ જ રીતે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો બિન અનામત વર્ગનું યુપીએસસીમાં કટ ઓફ આવ્યું 729, ઓબીસીમાં આવ્યું 702 અને ઈડબ્લ્યુએસમાં આવ્યું 696, બરોબર. ઓબીસી કરતા 6 માર્ક્સ ઓછું કટ ઓફ હતું મુખ્ય પરીક્ષામાં ઈડબ્લ્યુએસ નું, બરોબર કે નહીં. જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમના વિદ્યાર્થીઓ કે જે આર્થિક રીતે સક્ષમ નથી એમનું. તમે વિચાર કરો જો ગુજરાત ભારત સરકાર લેવલે જ્યારે અનામતનું વર્ગીકરણ થઈ જશે તો ઓબીસી નું મુખ્ય પરીક્ષાનું કટ ઓફ 670 થી 680 આવશે. તો એના કારણે અનેક આપણા સમાજના એવા યુવાઓ છે કે જેમનું કલેક્ટર, આઈપીએસ બનવાનું અને મોટા આઈઆરએસ ઓફિસર બનવાનું સપનું પૂરું થશે અને સમાજના વિકાસમાં, ભારતના વિકાસમાં યોગદાન આપી શકશે. આ તો થઈ કેન્દ્ર લેવલની. હવે હું તમને ગુજરાતની વાત કરું. આપણા સમાજના 90 થી 95% કરતા વધારે વિદ્યાર્થીઓ ખાલી ગુજરાતની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. તો ગુજરાતની પરીક્ષામાં અનામતમાં એમના જોડે શું અન્યાય થાય છે અને અનામત વર્ગીકરણથી શું ફાયદો થશે એ સમજીએ. આપણે પીએસઆઈ ની વાત કરીએ, બરોબર કે નહીં. જે બિન હથિયારી જે પીએસઆઈ ની જે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ આવ્યું 2022 આસપાસ, તો એમાં બિન અનામત વર્ગનું કટ ઓફ હતું 75 માર્ક્સ, ઓબીસી નું હતું 71 માર્ક્સ અને ઈડબ્લ્યુએસ નું હતું 70.75 માર્ક્સ. આ એવી પરીક્ષાઓની હું વાત કરી રહ્યો છું કે જ્યાં આગળ 1 માર્ક્સ તમારો ઓછો હોય ને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ નપાસ થતા હોય છે અને એમનું ભવિષ્ય તમે એમ કહી શકો કે સમાપ્ત થઈ જતું હોય છે. જો એ જગ્યાએ ઈડબ્લ્યુએસ માં આપણે અનામતનું વર્ગીકરણ થશે ગુજરાતમાં તો એ જ ઓબીસી નું કટ ઓફ આપણા માટે
એક તો ઓબીસી નો કટ ઓફ 71 હશે ઓબીસી ની સમૃદ્ધ જ્ઞાતિઓ માટે, પણ આપણા જેવી વિકાસની વંચિત જ્ઞાતિઓ માટે એ જ કટ ઓફ 60 થી 65 થઈ જશે. મતલબ 71 અને જે 60 અને 65 મતલબ 10 થી તમારા 6 થી 10 માર્ક્સ ઓછું, 6 થી 10 માર્ક્સ ઓછું કટ ઓફ નો મતલબ કે આપણા સમાજના આજની તારીખમાં જેટલા યુવાઓ પીએસઆઈ બને એના કરતા 5 થી 10 ગણા યુવાઓ તમને દરેક પરીક્ષામાં પીએસઆઈ માં પાસ થવા જોવા મળશે. એ જ રીતે હું તમને વાત કરું કોન્સ્ટેબલની જે આના પહેલા પરીક્ષા લેવાઈ બિન હથિયારી વર્ગમાં પુરુષના માટે બિન અનામત વર્ગમાં કટ ઓફ હતું 90.085 માર્ક્સ, બરોબર. ઓબીસી માટે હતું 86.675 અને ઈડબ્લ્યુએસ માટે 84.635 માર્ક્સ. મતલબ ઈડબ્લ્યુએસ કરતા 2 માર્ક્સ ઓછા કટ ઓફ હતું, ઓબીસી કરતા ઈડબ્લ્યુએસ નું 2 માર્ક્સ ઓછું કટ ઓફ હતું. જો ઓબીસી અનામતમાં વર્ગીકરણ થશે તો આ 86.675 માર્ક્સ કટ ઓફ હતું ઓબીસી નું, એના જગ્યાએ સીધું 75 થી 80 માર્ક્સ થશે. મતલબ તમે વિચારી શકો સીધું 6 થી 10 માર્ક્સ ઓછું કટ ઓફ. મતલબ જેટલા વિદ્યાર્થીઓ આપણા કોન્સ્ટેબલ બને છે આજની તારીખમાં, ઉદાહરણ તરીકે 1000 જગ્યાઓ આવે કોન્સ્ટેબલની, આપણા સમાજના કદાચ 40 કે 50 કોન્સ્ટેબલ બનતા હોય તો એના જગ્યાએ સીધા 150, 200, 250 કોન્સ્ટેબલ બનશે. તમે વિચાર કરો કેટલો ફાયદો થશે સમાજને, અને આપણા સમાજના કેટલા પરિવારનું જીવન હંમેશા માટે સુખી થઈ જશે અને એમનું જીવન કેટલું સમૃદ્ધ થઈ જશે. એ જ રીતે મહિલાઓની વાત કરીએ, મહિલાઓ માટે બિન અનામત વર્ગનું કટ ઓફ હતું 72 માર્ક્સ, ઓબીસી માટે હતું 67 માર્ક્સ, ઈડબ્લ્યુએસ માટે હતું 62 માર્ક્સ. તમે વિચાર કરો 5 માર્ક્સ આપણા વિકાસથી વંચિત જે ઓબીસી માં આવતા સમાજોની મહિલાઓનું કટ ઓફ 67 માર્ક્સ અને ઈડબ્લ્યુએસ માં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓની જે મહિલાઓ જે દીકરીઓ હોય જે આર્થિક રીતે સક્ષમ નથી એમનું કટ ઓફ 62.940 એટલે 63 માર્ક્સ. ઈડબ્લ્યુએસ અનામતથી આપણને કોઈ વિરોધ નથી, એ જે છે એમના જ્ઞાતિઓ માટે આપવું. મારો પ્રશ્ન એ છે કે જો ઓબીસી માં વર્ગીકરણ હોય તો આપણું જે 67 કટ ઓફ હતું મહિલાઓ માટે એના જગ્યાએ 55 થી 60 માર્ક્સ હોય. મતલબ એ થાય કે તમે વિચાર કરી શકો છો 7 થી 12 માર્ક્સ ઓછું કટ ઓફ. 7 થી 12 માર્ક્સમાં એટલે આપણા સમાજની કેટલી દીકરીઓ નોકરીએ લાગત અને કેટલા પરિવારોનું જીવન સુધરી જત તમે વિચાર કરો. એ જ રીતે જે હથિયારી વર્ગ હતો કોન્સ્ટેબલના અંદર પુરુષોનું કટ ઓફ હતું 86 જે બિન અનામત વર્ગ માટે, ઓબીસી માટે 85 બરોબર, ઈડબ્લ્યુએસ માટે 83. આ જગ્યાએ જો વર્ગીકરણ હોત તો આપણું કટ ઓફ હોત 75 થી 80, 75 થી 80, 75 થી 80 નો મતલબ કે આપણા સમાજના દીકરાઓ માટે નોકરીની તક કેટલી વધી જોત. એ જગ્યાએ જે આપણી દીકરીઓ હતી તો દીકરીઓ માટે બિન અનામત વર્ગ માટે હતું 67, આપણા માટે હતું ઓબીસી માટે 66 અને ઈડબ્લ્યુએસ માટે 61. સીધે સીધા 5 માર્ક્સ કટ ઓફ ઓછું. એ જગ્યાએ જો બી આપણા વર્ગીકરણ થશે તો આપણી દીકરીઓ માટે 50 થી 75 કટ ઓફ હશે, 50 થી 75. એનો મતલબ એ કે આપણા સમાજની 5 થી 10 ગણી દીકરી નોકરી લાગશે. એ જ રીતે તલાટીની વાત કરીએ, તલાટીની જે પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ આવ્યું હતું પુરુષો માટે બિન અનામત વર્ગમાં કટ ઓફ હતું 44.572, ઓબીસી માટે હતું 41 માર્ક્સ, ઈડબ્લ્યુએસ માટે હતું 41.062. મતલબ આપણા કરતા અડધો માર્ક્સ ઓછો. અડધો માર્ક્સ તલાટીમાં એટલે તમે વિચારો હજારો સંખ્યામાં યુવાઓ પાસ કે તો નપાસ એ અડધા માર્ક્સથી નિર્ણય થશે. એક જગ્યાએ જો વર્ગીકરણ અમલમાં હશે તો આપણું કટ ઓફ હશે 35 આસપાસ. મતલબ આપણા સમાજના યુવાઓને નોકરીઓ એટલી લાગશે કે જેની તમે કલ્પના નહીં કરી શકો. જે છેલ્લા 20 વર્ષમાં લોકો નોકરી નહીં લાગે ને આવતા 2 થી 3 વર્ષમાં લાગી જશે. એ જ રીતે તમે મહિલાઓની દીકરીઓની વાત કરો તો કટ ઓફ હતું 67 માર્ક્સ, ઓબીસી માટે 33 માર્ક્સ, બિન અનામત માટે 37 માર્ક્સ, ઓબીસી માટે 33 માર્ક્સ, ઈડબ્લ્યુએસ માટે 33.09. મતલબ આના કરતા ઓછું કટ ઓફ હતું ઈડબ્લ્યુએસ. એ જ જગ્યાએ જો વર્ગીકરણ થશે તો એ 25 થી 28 માર્ક્સ કટ ઓફ આવશે. એનો મતલબ એ કે આપણા સમાજની દીકરીઓ માટે જો સુવર્ણ અવસર કોઈ હોય, લાઇબ્રેરી બનાવો, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરો, આપણા સમાજના યુવાનો પરીક્ષા આપવા જાય તો એના માટે રહેવા માટે, જમવા માટે સગવડો કરો, એ બહુ જ સારી વસ્તુ છે. પણ જ્યાં સુધી આ નહીં કરો ને ત્યાં સુધી તમારે જે જોવાય પરિણામ નહીં આવે. બરોબર, તમારે મારી વાત ના માનવી હોય, અત્યારે જીપીએસસી ક્લાસ 1 નું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ આવ્યું. હું પોતે આપણા સમાજના અનેક યુવાઓને જાણું છું કે જે છેલ્લા 3 થી 4 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હતા, કે જે યુપીએસસી જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હતા, એમના જોડે આર્થિક રીતે સક્ષમ ના હોવા છતાં રાત દિવસ મહેનત કરતા હતા અને પ્રાથમિક પરીક્ષામાં ખાલી 2 થી 3 માર્કથી રહી ગયા. જો વર્ગીકરણ અમલમાં હોય તો આ દીકરાઓ અત્યારે હાલ જીપીએસસી ક્લાસ 1 જે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી ની પરીક્ષા હોય છે એની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય. આપણા સમાજમાં જ્યાં સુધી આપણે સાચી દિશામાં લડાઈ નહીં લડીએ, સાચી દિશામાં જન આંદોલન નહીં કરીએ, સાચી માંગણી નહીં કરી શકીએ ત્યાં સુધી આપણું શોષણ થતું જ રહેશે. એવું નથી કે આપણા સમાજના દીકરા દીકરીઓ મહેનત નથી કરતા, કરે છે,
પણ કારણ કે એ અડધા એક બે 5 માર્ક્સથી રહી જાય છે અને નિષ્ફળતા કારણે એમનો વિશ્વાસ પોતાની જાત ઉપરથી ઉઠી જતો હોય છે, એમના આર્થિક રીતે સક્ષમ નથી હોતા કે 2, 5, 7 વર્ષ તૈયારી કરી શકે અને જેના કારણે એ તૈયારી છોડી મજૂરી કરવા મજબૂર થાય છે. તમે ખાલી મારી વાત સમજો કે જો ઓબીસી અનામતનું વર્ગીકરણ થશે ને તો દરેક પરીક્ષામાં આપણા સમાજના દીકરા દીકરીઓનું કટઓફ 5, 10, 15, 20 માર્ક સુધી ઓછું આવશે અને આપણા સમાજના 10 થી 20 ગણા, મતલબ જો 1000માં આપણા આજની તારીખમાં 20 થી 30 લોકો પાસ થતા હશે તો એના જગ્યાએ સીધા 150, 200, 300 લોકો પાસ થશે અને આપણા સમાજનો વિકાસ થશે. જેટલા 20 થી 30 વર્ષમાં જેટલા લોકો સરકારી નોકરીએ નહીં લાગે, જેટલા ડોક્ટરો નહીં બન્યા, જેટલા લોકો ફોરેનમાં ભણવા માટે નહીં ગયા, એટલા તમને આવતા 2 થી 3 વર્ષમાં જોવા મળશે. અને જો આપણે નહીં કરીએ અને જો આપણા માટે મહેનત નહીં કરીએ અને જો આપણે જન આંદોલન કરીને બહાર નહીં આવીએ તો હું તમને કહી દઉં છું કે શું થશે. આવનારી જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું પરિણામ આવવાનું છે. હું તમને ગેરંટી આપીને કહું છું કે આપણા સમાજમાંથી જો 100 બાળક કોઈ પરીક્ષા આપી હશે ને તો ખાલી અને ખાલી 2 થી 5 વિદ્યાર્થીઓ જ પાસ થશે અને આપણે એકદમ ખુશ થઈ જઈશું, સોશિયલ મીડિયામાં પોસ્ટો શેર કરીશું કે ફલાણા ગામનો ફલાણો વિદ્યાર્થીઓ પાસ થયો, કોન્સ્ટેબલ બન્યો, તલાટી બન્યો, બહુ સારી વસ્તુઓ કંઈ બન્યા. પણ તમે એ સમજો કે 100 માંથી 2 થી 5 લોકો પાસ થયા, મતલબ કે 95 થી 98 લોકો નિષ્ફળ થયા. આપણે એ વિચારવાનું છે કે જો અનામત વર્ગીકરણ અમલમાં હોત તો 2 થી 5 ના જગ્યાએ આપણા સમાજના 20 વિદ્યાર્થીઓ, 20 થી 30 વિદ્યાર્થીઓ પાસ થયા. મતલબ જે થઈ રહ્યા છે એના કરતાં 5 થી 10 ગણા વધારે વિદ્યાર્થીઓ પાસ થયા. આપણા સમાજનો એટલો વધારે વિકાસ થયો ને એટલા વધારે વિદ્યાર્થીઓના સપના પૂરા થયા. એટલે એ જે વિદ્યાર્થીઓ પાસ થશે એમના અત્યારે હાલથી જ મારી શુભકામનાઓ છે. પણ હું એમ કહેવા માંગુ છું કે ત્યાં સુધી આપણે 2 કે 3 પીએસઆઈ કે 2 કે 5 કોન્સ્ટેબલમાં ખુશ થઈ જઈશું. 13,000 કે 5,000, 10,000 કોન્સ્ટેબલની પરીક્ષા લેવાતી હોય તો એમાં 200, 250 કોન્સ્ટેબલ બનાવવા કોઈ મોટી વસ્તુ નહીં. કાયદેસર આપણે 1000 કોન્સ્ટેબલ બનવા જોઈતા હતા. 2, 5 પીએસઆઈ બનવા મોટી વસ્તુ નહીં. કાયદેસર તો 30, 40 પીએસઆઈ બનવા જોઈતા હતા. દરેક પરીક્ષામાં આપણો જીપીએસસી ક્લાસ કંટ્રોલમાં ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી હોવું જોઈએ, ક્લાસમાં અધિકારી હોવા જોઈએ, સિંચાઈ વિભાગમાં, ખેતી વિભાગમાં, રેવન્યુ વિભાગમાં, પણ નથી. એનું કારણ એ છે કે ઓબીસી અનામત જે છે એ ખોટી છે અને નીતિમાં સુધારો થવો જોઈએ અને એના માટે આપણે મહેનત કરવાની છે. અને એટલા માટે હું તમને કહી રહ્યો છું કે આ વસ્તુમાં આપણે જો જાગૃત થઈશું અને મહેનત કરીશું તો આપણે 100% સફળ થઈશું અને એના માટે જે કરવું પડશે આપણે બધું કરીશું. અત્યારે હાલ ઓબીસી ના અંદર જે રોસ્ટર પ્રમાણે ભરતીના અંદર ઓબીસી ની જે જગ્યા હોવી જોઈએ એના જગ્યાએ ઓછી જગ્યાઓ આવી રહી છે. એ 100% અન્યાય થઈ ગયો અને એમાં સુધારો થવો જોઈએ અને એના માટે આપણે લડીશું, આપણે જન આંદોલન કરીશું, સફળ થઈશું. એ જ રીતે જે ઇન્ટરવ્યુના અંદર જે ભેદભાવ થઈ ગયો છે કે એના અંદર પારદર્શિતા નથી, કે એના અંદર સમાધાન આવશે. પણ હું એમ કહેવા છું કે આ બંને વસ્તુઓ સમાધાન આવી જશે ને પછી આપણા સમાજના વિદ્યાર્થીઓ, વિકાસથી વંચિત સમાજના, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ નોકરી નહીં લાગી શકે કે જ્યાં સુધી વર્ગીકરણ નહીં હોય. રોસ્ટર પ્રમાણે ભરતી આવી જશે કે પછી ઇન્ટરવ્યુના અંદર પારદર્શિતા આવી જશે. પણ જે ઓબીસીની જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એ જ બધો લાભ લઈ જશે. બરોબર કે નહીં? અને જો એ જ બધો લાભ લઈ જશે તો ખરેખર જે ઓબીસીની જ્ઞાતિઓનો લાભ મળવો જોઈએ એનો તો મળવાનો જ નથી. એટલે રોસ્ટરનું સમાધાન આવવું જોઈએ, હા. ઇન્ટરવ્યુમાં પારદર્શિતા હોવી જોઈએ, હા. પણ આપણા સમાજ માટે, ઓબીસીની સૌથી વિકાસથી વંચિત સમાજો માટે જો સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો એ વર્ગીકરણ. વર્ગીકરણની સાથે જો આપણે ત્રણેય વસ્તુ કરાવીશું, વર્ગીકરણ પ્રાથમિકતા, એના પછી તમે એમ કહી શકો કે રોસ્ટરના અંદર જે 27% ભરતી આવી જોઈએ એ અને ઇન્ટરવ્યુમાં પારદર્શિતા, તો આપણા સમાજના યુવાઓના દરેક દિશાના અંદર સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. પણ આના અંદર આપણા સમાજની પ્રાથમિકતા આ જ હોવી જોઈએ. કેમ? કારણ કે જો આ નહીં હોય ને તો બીજી બધી વસ્તુ થઈ જશે તો આપણને લાભ નહીં મળે. તમને હાથ જોડી વિનંતી કરું છું, આ વસ્તુને ધ્યાનથી સાંભળો, જુઓ, સમજો. જેટલા થઈ શકે એટલા દરેક વિકાસથી વંચિત સમાજના લોકો સુધી આ વિડીયોને પહોંચાડો. તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં જણાવો. પણ ગમે તે કરી આપણા આવતા 6 મહિનામાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં લાવીએ એના માટે જન આંદોલન કરવાનું. તમે ગમે તે વિસ્તારમાં રહેતા હોય, ગમે તે જ્ઞાતિના આવતા હોય, તમને ખબર હોય કે જો તમને અનામતનો લાભ નથી મળતો તો તમારા સ્થાનિક સામાજિક આગેવાનો, નેતાઓ, જે તમારા ધારાસભ્ય હોય, લોકસભાના સાંસદ હોય, જે ડેલિગેટ હોય તાલુકાના જિલ્લાના, તેમને રજૂઆત કરો કે સાહેબ આ અમારા મુદ્દો છે ઓબીસી અનામત વર્ગીકરણનો, સંવિધાનિક છે, કાયદાકીય રીતે સાચો. 1993માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું, ભારતના 12 રાજ્યોમાં અમલમાં છે અને તમારી જવાબદારી આવે છે કે તમે આ વસ્તુની રજૂઆત કરો અને 6 મહિનામાં વસ્તુ અમલમાં આવો. એના માટે તમે અમારા જોડે સહકાર આપો. અને જે આપશે સરકાર કે તમારો સાચો નેતા છે, જે નથી આપતું કે તમારું ભલાઈ નહીં ઈચ્છતું. એટલા માટે વિનંતી કરીશ કે ઓબીસી અનામત વર્ગીકરણ માટે આપણે બહાર આવીએ અને અમલમાં મુકાઈએ વર્ગીકરણ. એવી તમને દરેકને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ઠાકોર સમાજ, જય ઓબીસી.